જો રાજકોટમાં પોતાનું ઘર વસાવવાનું સપનું હોય તો આ માહિતી બહુ જ કામની છે. આજે આપણે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે નવી આવાસ યોજના આવી છે ને એની બધી જ વિગતો એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ. તો રાજકોટના લોકો માટે ખરેખર બહુ જ સરસ તક આવી છે. જે લોકો ઘણા સમયથી પોતાના ઘરનું સપનું જોતા હતા એમના માટે રાજકોટ મહાનગરપાલિકા એક એવી જોરદાર આવાસ યોજના લઈને આવ્યો છે જે આ સપનાને હકીકતમાં બદલી શકે છે. અને જુઓ, આ કોઈ નાની સૂની યોજના નથી. રાજકોટ મહાનગરપાલિકાએ 1-2 નહીં પણ પૂરા 1080 નવા મકાનોની જાહેરાત કરી છે. ખરેખર આ એક એવી સુવર્ણ તક છે જે હજારો પરિવારોના જીવનમાં એક મોટો સકારાત્મક બદલાવ લાવી શકે છે. તો સવાલ એ થાય કે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો જુઓ, આનો હેતુ એકદમ સ્પષ્ટ છે. જે આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWS, ઓછી આવક ધરાવતા જૂથ એટલે કે LIG અને મધ્યમ આવક જૂથ એટલે કે MIGના પરિવારો છે એમને પોસાય એવા ભાવે પોતાનું ઘર મળી રહે એ જ આ યોજનાનો મુખ્ય ધ્યેય છે. એટલે આને માત્ર એક સરકારી યોજના તરીકે ન જોવી જોઈએ. સાચું કહું તો આ તો દરેક પરિવાર માટે ઘરના માલિક બનવાના સપનાને હકીકતમાં બદલવાની એક સોનેરી તક છે. અને હા, એક વાત કહેવાની રહી ગઈ. આ મકાનો કંઈ એવા તેવા નથી હો. એકદમ આધુનિક ડિઝાઇન અને શ્રેષ્ઠ પ્લાનિંગ સાથે આ ઘરો તૈયાર કરવામાં આવશે. કહી શકાય કે એક સારા અને સુવિધાજનક જીવનની શરૂઆત કરવા માટે આ એકદમ પરફેક્ટ છે. ખાસ સમજવા જેવી છે કુટુંબની વ્યાખ્યા. આ યોજના પ્રમાણે કુટુંબ એટલે પતિ, પત્ની અને તેમના અપરિણીત બાળકો. આ જાણવું એટલા માટે જરૂરી છે કારણ કે લાયકાતના જે પણ નિયમો છે એ કોઈ એક વ્યક્તિ માટે નથી પણ આખા કુટુંબ માટે લાગુ પડે છે. ચાલો હવે સૌથી અગત્યના સવાલ પર આવીએ. સવાલ એ છે કે આ યોજના માટે કોણ અરજી કરી શકે? શું એના માટે કોઈ નિયમો છે? ચાલો આ પાત્રતાના નિયમોને આપણે વિગતવાર સમજીએ. જુઓ, આ ઘરો માટે અરજી કરવી હોય તો એના માટે સૌથી મુખ્ય માપદંડ છે વાર્ષિક કૌટુંબિક આવક. તો ચાલો આપણે જોઈએ કે કઈ કેટેગરી માટે કેટલી આવકની મર્યાદા નક્કી કરવામાં આવી છે. અહીં પાત્રતાના જે નિયમો છે ને એ એકદમ સ્પષ્ટ છે. સૌથી પહેલા આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWS, એમના માટે વાર્ષિક કૌટુંબિક આવક 3 લાખ રૂપિયા સુધીની હોવી જોઈએ. પછી આવે છે ઓછી આવક ધરાવતું જૂથ LIG, જેમના માટે આ મર્યાદા 3 લાખથી 6 લાખ રૂપિયાની છે. અને છેલ્લે મધ્યમ આવક જૂથ એટલે કે MIG, એમના માટે 6 લાખથી 7.5 લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા રાખવામાં આવી છે. હલો, હવે એ સવાલ પર આવીએ જે કદાચ દરેકના મનમાં હશે. શું હું આ યોજના માટે અરજી કરી શકું? તો ચાલો એના માટેના જે મુખ્ય માપદંડો છે એને એક એક કરીને સમજી લઈએ. આ નિયમ સૌથી પહેલો અને સૌથી મહત્વનો છે. અરજી કરનાર વ્યક્તિ કે એમના કુટુંબના કોઈ પણ સભ્યના નામે આખા ભારતમાં ક્યાંય પણ પાક્કું મકાન ન હોવું જોઈએ. આ યોજનાનો મુખ્ય હેતુ જે લોકોને ઘર આપવાનો છે જેમની પાસે પોતાનું ઘર નથી. આ સિવાય બીજી 3 સામાન્ય પણ એકદમ જરૂરી શરતો છે. 1. અરજદાર ભારતના નાગરિક હોવા જોઈએ. 2. અરજી કરતી વખતે ઉંમર 18 વર્ષ પૂરી થઈ ગઈ હોવી જોઈએ. અને 3. આ પહેલા કોઈ પણ સરકારી આવાસ યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ. આ 3 શરતો તો ફરજિયાત છે. અને હા, બધાને સમાન તક મળે એ માટે સરકારી નિયમો પ્રમાણે અનામત નીતિ પણ લાગુ પડે છે. અહીં તમે જોઈ શકો છો કે અલગ અલગ સમુદાયો માટે કેટલા ટકા મકાનો અનામત રાખવામાં આવ્યા છે જેથી સમાજના દરેક વર્ગને આ યોજનાનો લાભ મળી શકે. સારું, તો હવે સવાલ એ થાય કે આવક સાબિત કેવી રીતે કરવી? એના માટે કયા પુરાવા જોઈએ? તો જુઓ, આવકનો પુરાવો આપવો તો ફરજિયાત જ છે અને એના માટે 2 વિકલ્પો આપવામાં આવ્યા છે. પહેલો વિકલ્પ છે મામલતદાર દ્વારા કાઢી આપવામાં આવેલો આવકનો દાખલો, અથવા બીજો વિકલ્પ છે નાણાકીય વર્ષ 2024-25 માટે ભરેલું ઇન્કમ ટેક્સ રિટર્ન. આ 2માંથી કોઈ પણ એક ચાલી શકે. ઓકે, તો પાત્રતાની વાત તો આપણે સમજી લીધી. હવે અરજી કરવાની પ્રક્રિયામાં જે બીજો સૌથી મહત્વનો તબક્કો છે ને એના પર આવીએ અને એ છે જરૂરી ડોક્યુમેન્ટ્સ એટલે કે દસ્તાવેજોની તૈયારી. આ છે જરૂરી દસ્તાવેજોની પૂરી લિસ્ટ.
મારી સલાહ છે કે અરજી કરતી વખતે કોઈ દોડધામ ન થાય એ માટે ફોર્મ ભરતા પહેલા જ આ બધા કાગળો ભેગા કરીને તૈયાર રાખવા. ને બરાબર સમજવા માટે આપણે EWS એટલે કે આર્થિક રીતે નબળા વર્ગ માટેની જે યોજના છે એનું એક ઉદાહરણ લઈએ. તો પ્રક્રિયાનું પહેલું પગથિયું છે ઓનલાઈન ફોર્મ ભરવું. અને આ ફોર્મ ભરતી વખતે 5,000 રૂપિયાની ડિપોઝિટ જમા કરાવવાની હોય છે. હવે માની લો કે ડ્રોમાં નામ આવી ગયું. તો પછી શું? તો પછી બાકીની રકમ ચૂકવવાની છે, જે એકદમ સરળ છે. 6 મહિના સુધી દર મહિને 32,500 રૂપિયાના હપ્તા ભરવાના રહેશે. એટલે શરૂઆતની ડિપોઝિટ અને 6 હપ્તા આ બધું મળીને EWS કેટેગરીના ઘરની કુલ કિંમત જાળવણી ખર્ચ સાથે 2,30,000 રૂપિયા થાય છે. તો સવાલ એ થાય કે આ કિંમતમાં ઘર કેવું મળશે? ચાલો એક નજર નાખીએ. આ એક 3D ફ્લોર પ્લાન છે, જેના પરથી અપાર્ટમેન્ટના લેઆઉટનો એકદમ સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે રૂમ કેવા હશે, જગ્યા કેટલી હશે. હવે જરા આ સરખામણી જુઓ. EWS ઘરની કુલ કિંમત છે લગભગ 2.25 લાખ રૂપિયા, જ્યારે MIG ઘરની કિંમત છે 18 લાખથી પણ વધુ. આના પરથી બંને યોજનાઓના બજેટમાં કેટલો મોટો તફાવત છે એનો સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે. લાયકાત અને ખર્ચની વાત તો સમજાઈ ગઈ, પણ હવે મુખ્ય પ્રશ્ન, અરજી કરવી કઈ રીતે અને હજારો અરજીઓમાંથી પસંદગી કયા આધારે થશે? ચાલો હવે એ આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આ આખી પ્રક્રિયા ખૂબ જ પારદર્શક છે. જો સૌથી પહેલાં ઓનલાઈન અરજી કરવા માટે 30 દિવસનો સમય મળે છે. એ સમયગાળો પૂરો થયા પછી આવેલા બધા જ ફોર્મની બરાબર ચકાસણી થાય છે. અને પછી જે પણ લાયક અરજદારો હોય એમની વચ્ચે કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરવામાં આવે છે. અહીંયા એક વાત એકદમ સાફ છે. પસંદગીમાં કોઈની ભલામણ, ઓળખાણ કે બીજું કંઈ જ નથી ચાલતું. પસંદગી સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રોથી જ થાય છે. આ એક પ્રકારની લોટરી સિસ્ટમ છે, જેથી ખાતરી રહે કે આખી પ્રક્રિયા બધા માટે એકસરખી અને નિષ્પક્ષ છે. ચલો માની લઈએ કે ડ્રોમાં ઘર લાગી ગયો, પણ ઘર મેળવવું એ તો માત્ર શરૂઆત છે. ફાળવણી પછી પણ કેટલાક બહુ જ મહત્વના નિયમો છે જેનું પાલન કરવું ફરજિયાત છે. તો ચાલો હવે એ જવાબદારીઓ વિશે પણ વાત કરી લઈએ. ઘર મળ્યા પછીનો સૌથી મોટો અને અગત્યનો નિયમ છે 7 વર્ષનો લોક-ઇન પીરિયડ. આનો સીધો અર્થ એ છે કે 7 વર્ષ સુધી આ મકાન વેચી શકાતું નથી કે ભાડે પણ આપી શકાતું નથી. આ નિયમ એટલા માટે છે જેથી આ યોજનાનો કોઈ ખોટો ફાયદો ન ઉઠાવે અને ઘર ખરેખર જરૂરિયાતમંદ લોકો પાસે જ રહે. અને હા, એક છેલ્લી પણ મહત્વની વાત, જો કોઈ કારણસર ડ્રોમાં ઘર ન લાગે તો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. ભરેલી 5,000 રૂપિયાની ડિપોઝિટ 3 મહિનાની અંદર સીધી અરજદારના બેંક ખાતામાં પાછી જમા થઈ જશે. તો આ હતી રાજકોટની પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆતથી અંત સુધીની બધી જ માહિતી. લાયકાત શું છે, ખર્ચ કેટલો થશે, અરજી કેવી રીતે કરવી અને નિયમો કયા છે, બધું જ હવે સ્પષ્ટ છે. હવે સવાલ એ છે કે શું રાજકોટમાં ઘર ખરીદવા માટે આ એક સાચી તક છે? આ નિર્ણય હવે દરેક વ્યક્તિએ પોતાની પરિસ્થિતિ પ્રમાણે લેવાનો છે.